જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવી રવાનો હાંડવો જે સરળ રીતે બની શકે. તો એના માટે આપણે લીધો છે રવો, એક પેકેટ જે 250 ગ્રામનો હોય, અને ખાટી છાશ લીધી છે. છાશનો દહીં હાલે, અને ઘણા લીંબુનું પાણી નાખીને બનાવે, પણ આપણે છાશ નાખીને બનાવીએ. તો એના માટે રવો આપણે સારી લઈએ. રવો સરસ મજાનો સરાઈ ગયો. હવે છાશ નાખી અને આપણે કંઈક આવું બેટર બનાવી લઈએ. જે તાત્કાલ કરવું હોય ને તો અડધી કલાક તમારે પલાળીને રાખો. ને મેં 5 કલાક પલાળ્યો હતો, તો આવી રીતનું બેટર થઈ ગયું તૈયાર કમ્પ્લીટ. પલાળીને રાખી દીધો હતો, તેથી આ બેટર તૈયાર થઈ ગયું. જેવો 5 કલાક થઈ ગયો એટલે આવી રીતનું થઈ ગયું. કંઈક સરસ હાથ આવે ને તો બહુ રવો સારું થાય એમ હાંડવો. તો એના માટે મેં આ લીધો છે ખમણીનું ગાજર, દૂધી અને બટાટા 2 નંગ, અને આ સીભડા લીધા છે, અને આ ડુંગળી લીધી છે, અને આ મેં લીધો છે મરચાંની ઝીણી કટકી કરી લીધી છે. અને આ બાજુ જો તમે ધાણા ભાજી, લીમડો, અને આ છે માંડવી, જરીક તીખી માંડવી સિંગ છે ને એને આખી પાકી ખાંડી નાખી છે, એટલે એનો ટેસ્ટ સારો આવે. અને આદુ લસણ મરચાંની પેસ્ટ કરીને રાખી છે. તો આ બધું એની અંદર આપણે નાખી દેવાનું એક પછી એક. એટલે આ છોકરાઓને જેને બકાલ ન ભાવતી ને તો વેજીટેબલ નાખીને હાંડવો કર્યો ને તો ખૂબ ટેસ્ટી, અને છોકરાઓને ભરપૂર માત્રામાં પોષણ મળે. તો આ બધું નાખીને આવો કરી દીધો હોય ને તો ઉનાળાની ગરમીમાં શાક રોટલા કરવાની ઝંઝટ ને આ બધું આપણે નીચે બેસીને આરામથી થઈ જાય. તો હવે એમાં આપણે નાખી સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું, અને ધાણા જીરું ઓપ્શનમાં છે, ભાવે તો નાખવાનું. અમારે થોડુંક સ્વાદ હાટું થઈને નાખ્યું. અને આવી રીતે સરસ મજાનું જાવું ધાણા ભાજી નાખી દેવાની. આપણે જેટલી નાખીએ એટલે આમાં થોડુંક નાખીને થોડુંક આપણે વઘારમાં નાખીશું. ને આ બધી માંડવીનો ભૂકો નાખી જેથી એનો ખાવામાં ટેસ્ટી લાગે, માંડવીને ભૂકાથી સરસ મજાનું. એટલે અને આપણે પેસ્ટ થોડીક આપણે વઘાર માટે રાખી દઈએ સાઈડમાં, અને આપણે મિક્સ કરી લઈએ બરોબર રીતે. હવે આ છે આપણે ભજીયાના સોડા ન હોય ને તો એનો પણ નાખી શકીએ. તો આ ભજીયાના સોડા લીધા છે, જે ટાટાના આવે એ સોડા લઈ, અને એને માથે આપણે થોડુંક લીંબુનો રસ નીચવી દેવાનો, એટલે એ છે ને એક્ટિવેટ થઈ જાય. સોડા હોય એ સરસ આમ ફૂલી જાય, અને પાછું એને સરસ મજાનું કરી દેવાનું. આ બાજુ મેં તેલ મૂક્યું છે થોડુંક 2 ચમચી જેટલું, અને એમાં આપણે રાઈ નાખી દઈએ. રાઈ નાખી અને થોડીક હિંગ નાખી દેવાની, અને લીમડાના પાન, જો લીમડાના પાન નાખ્યા, અને આપણે થોડાક હિંગ નાખીને તલ નાખ્યા છે એમાં. અને બેટરને બહુ સરસ રહી જાય. ઓલું જરાક રાખ્યું હતું ને આપણે પેસ્ટ લસણ ડુંગળી ઓલું મરચાંની, એ નાખી અને આપણે સરસ મજાને એને ફૂટવા દેવાના જે આપણે છે એને. એ વઘારને પાછો સરસ સળી ગયો એટલે આમાં બેટરનો ડબરો ભર્યો ને એમાં નાખી દેવાનો, એટલે એનો વઘારનો સ્વાદ એની અંદર બેસી જાય ને તો સ્વાદ સરસ આવે, અને અસલ જારીદાર હાંડવો થાય, અને અંદર બહુ ટેસ્ટી થાય. છોકરાને ન ભાવતા હોય ને જેને શાકભાજી નહીં ભાવે, આ કઢાઈ મૂકી અને કઢાઈને ફરતો આપણે પહેલી વખત તેલ થોડુંક જાજું જોઈએ, જાજુ એટલે અડધા પાવરા જેટલું આપણે ફરતું આમ બધે આખું કઢાઈમાં ફેલાય ને એ રીતે નાખવાનું, એટલે હાંડવો ચોટે નહીં. હવે એમાં આપણે તેલ થઈ ગયું એટલે રાઈ નાખીશ. જો તમે અડધી ચમચી રાઈ નાખી અને એને ફૂટવા દીધો, અને થોડાક લીમડાના પાંદડા નાખ્યા. એટલે એ બરોબર થઈ જાય ને એટલે 1 ચમચી જેટલા તલ નાખી દેવાના. તલ નાખીને તલ ફૂટી જાય ને આપણે સરસ તમે જો ફટાફટ ફૂટવા માંડ્યા છે. આ તલ ફૂટે ને એટલે એમાં વાટકો ભરીને હાંડવો નાખી દેવાનો. તો હાંડવાને આપણે એનો ઢેગલો કરીને તો ન રાખી શકીએ, તો એના માટે આપણે સરસ મજાના પુડલા કરી રીતે આપણે પોરું કરી નાખવાનું. જો તમે જોઈ શકો, મેં આવી રીતે ચમચાની વડે મદદ વડે આપણે પોરું કરી અને એને 5 મિનિટ જેવું ઢાંકીને રાખી દઈએ. ઢાંકીને તમે જો આ બેટર સરસ મજાનું આમ થઈ ગયું છે, તો આપણા કઢાઈ છે એટલે આને ઉઠલામાં થોડીક ઓલું થાય તો 2 તવીથા લઈ અને આપણે આમ ઉઠલાવી નાખવાનું. હું તમને બીજી રીતે શીખડાવીશ ઉઠલાવામાં, પણ આવી રીતે તમે ઉઠલાવી શકો. તો હાંડવાનો કલર તમે જો મસ્ત મજાનો સરસ થઈ ગયો છે. આવો હાંડવો આપણે સળી જાય ને એટલે આમ. હવે બીજી રીત તમને શીખડાવું તો જે આવી રીતે આમ ફરતો તવીથો મારીને આમ હલાવી નાખવાનો. હાંડવો ફરતો હલે છે, જે આ તવીને આખી ઊંચી કરીને આ ઉઠલાવી નાખ્યો, એટલે હાંડવાને આપણે ઉઠલાવવાનો આસાન રીત શીખડાવું. જો તમને ફાવે તો આ રીતે પણ શીખડાવીને પાછું ઢાંકી દેવાનું, એટલે બીજી બાજુ સરસ મજાને પછી આવી રીતે આમ હલાવીને હેઠે ઉતારીએ ને તો કાઢવાની મજા આવે. તો આ આપણે હાંડવો થઈ ગયો છે તૈયાર. તો આપણે હાંડવો સરસ મજાનો પીઝા જેવો દેખાય છે ને, સરસ મજાનો જો તમે જાળીદાર. હવે એને આપણે કટર મશીન લઈ અને 4 ભાગ
કરી નાખવાનો સરસ મજાનો. તો આપણે એને પીઝાની જેમ કટિંગ કરી લઈએ અને સરસ મજાનો જે આવી રીતે તમે બે બાજુ તમે જોઈ શકો છો હાંડવો કેટલો મસ્ત પાક્યો છે, બે બાજુ સરસ રીતે પાકી ગયો જોઈએ ને તમે. તો આપણે એને સરસ મજાનો ગોઠવી દઈએ અને ગમે તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો. ચટણીની આગળ રેસીપી છે જોઈ લેજો તમે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.